શિક્ષણ બાદ આરોગ્ય વિભાગમાં કર્મચારીઓ વિદેશ જવાનો મામલો. બનાસકાંઠા સીડીએચઓ જિગ્નેશ હરિયાણવીનું મોટું નિવેદન. બંને લેબ ટેકનિશિયલ કર્મચારી છે. એક કાયમી કર્મચારી અને એક ફિક્સ 5 વર્ષના પગારદાર કર્મચારી. દાંતા તાલુકાના પ્રકાશ દેસાઈ દ્વારા સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અત્રે જાણ કરાઈ હતી. આ કાયમી કર્મચારી પેન્શન ધરાવતા હોય તે માટેની પ્રક્રિયા ગાંધીનગરથી થતી હોય છે. અમે આ બાબતે ગાંધીનગર ખાતે પત્ર લખેલ છે. જ્યારે કાંકરેજ તાલુકાના હાર્દિકભાઈ 5 વર્ષના ફિક્સ પગારથી નોકરી કરતા હતા અને તેઓ હાલમાં વિદેશ છે. તેમને જાણ કરવા છતાં તેઓ હાજર થતા નથી. એટલે હવે અમારે અખબારમાં જાહેરાત આપીને નોટિસ આપવામાં આવશે. 7 દિવસમાં હાજર નહીં થાય તો તે કર્મચારીની જગ્યાએ અન્ય કર્મચારીની નિમણૂક કરવામાં આવશે. બંને આરોગ્ય કર્મચારી વિદેશમાં છે. બંનેની ગેરહાજરીમાં તેમને કોઈ જ પગાર ચૂકવવામાં આવ્યો નથી. જે બે કર્મચારીઓની વાત છે, હાર્દિક ડી સાવત છે, એ આપણે કાંકરેજ તાલુકાના છે, કાંકરેજ પીએસસીના, અને પ્રકાશ દેસાઈ છે, એ દાંતા તાલુકાના છે. બે જે કર્મચારીઓ છે તે લેબોરેટરી ટેકનિશિયન તરીકે કામ કરતા હતા. જે પ્રકાશ ડી દેસાઈ છે એ દાંતા તાલુકામાં 1997થી નોકરી કરતા હતા અને 2023માં એમને સ્વૈચ્છિક નિવૃત્તિની માંગણી કરેલી છે રજા ઉપર ગયા બાદ. તો સ્વૈચ્છિક નિવૃત્તિ માટે આખી અલગ પ્રોસેસ હોય છે. નિવૃત્તિ માટે એને પેન્શન પાત્ર નોકરી હતી એટલે પેન્શન પણ આપવા પાત્ર થાય. એની કોઈ તપાસ, ખાતાકીય તપાસ બાકી હતી કે નહીં એની પણ ખાતરી કરવી પડે. કોઈ લેણું બાકી છે કે નહીં એની પણ ખાતરી પડે. તે પ્રોસેસ હાલમાં ચાલુ છે. જે પ્રોસેસ પૂરી થયા પછી આ સર્વિસ બુક અને તેમની મંજૂર પેન્શન કરવાનું છે તે ફાઇલ ગાંધીનગર કક્ષાએ મૂકવામાં આવશે. ગાંધીનગરથી પછી તેમના પેન્શનના ને તે તમામ કાગળિયા મંજૂર થાય તે બાદ તેમને નિવૃત્ત કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે કાંકરેજની વાત છે, કાંકરમાં એ હમણાંની નવી જ ભરતી છે. 2023માં જ ભરતી થયા છે છેલ્લે ગુજરાત સેવા પસંદગી ગુજરાત સરકાર દ્વારા. અને તેઓએ 2 મહિના નોકરી કર્યા બાદ પોતે લાંબી રજા ઉપર મૂકી અને રજા ઉપર ગયેલા છે. તેની જાણ ટીએચઓ અત્રેની કચેરીએ કરેલી છે. અમોએ પણ એને હાજર થવા માટે જે પ્રોસેસ કરવાની હોય સરકારશ્રીની તે પ્રમાણે નોટિસો આપી છે. અને બંને જણ જે કાંકરવાળા છે તેમને નોટિસ હાજર થવાની નોટિસ આપેલી છે, પરંતુ હાજર થયા નથી. અને એવા સમાચાર છે કે તે આઉટ ઓફ કન્ટ્રી છે. તો તેના માટે એક જાહેરાત છાપામાં આપવામાં આવશે કે ભાઈ તમે એમના સરનામે લેટર લખવામાં આવશે અને છાપામાં આપવામાં આવશે કે ભાઈ તમે હાજર થવા માગતા હો તો 7 દિવસમાં હાજર થવું, નહીં તો તમારી જગ્યા ખાલી ગણાશે. તે ફિક્સ કર્મચારી છે, 5 વર્ષ માટેના ફિક્સ કર્મચારી છે. અને જો એ પછી હાજર 7 દિવસમાં નહીં થાય તો એ જગ્યા ખાલી બતાવી અને તેમાં નવી ભરતી કરવામાં આવશે. આ બંને કર્મચારીઓ બાબતે જે દિવસથી રજા ઉપર છે તે દિવસથી તેઓનો પગારનું ચૂકવણું તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કરવામાં આવેલું નથી. એટલે તેમને પગાર લીધેલો છે તે વાત તદ્દન ખોટી છે.